પોરબંદર જિલ્લા વાલ્મીકી યુવા સંગઠનની નવરચના કરવામાં આવી છે। આ સંગઠને વાલ્મીકી સમાજનું સૌપ્રથમવાર મહાસંગઠન બનવા જઈ રહ્યું છે, તેથી સમાજમાં ખુશીની લાગણી જોવા મળે છે। પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં આવેલ પ્રજાપતિની વાડી ખાતે વાલ્મીકી સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના જિલ્લા અધ્યક્ષ જીતુભાઈ પુનાણી તેમજ રાણાવવ વાલ્મીકી સમાજના પૂર્વ પ્રમુખ અભિષેકભાઈ ઝાલા તેમજ ગુજરાત વાલ્મીકી સંગઠનના પોરબંદર જિલ્લાના પ્રમુખ વિવેકભાઈ વાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં જિલ્લાના તમામ શહેર, તાલુકા, ગ્રામ્ય વિસ્તારમાં વસતા વાલ્મીકી સમાજના પરિવારો વસવાટ કરતા હોય તેવા નગીનદાસ મોદી પ્લોટ, આવાસ, ખાપટ, ધરમપુર, રાણાવવ, કુતિયાણા, રાણા કંડોળા અને બગવદરથી ખૂબ મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના ભાઈઓ, બહેનો, વડીલો અને સમાજના આગેવાનોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના વાલ્મીકી યુવા સંગઠનની રચના કરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।